નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હેતવી અને સૌપ્રથમ વાત કરીશું વડોદરામાં કોર્પોરેટરોના આક્ષેપની। વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ગંભીર આરોપ લાગ્યો છે। સત્તા પક્ષના કોર્પોરેટરોએ ગંભીર આરોપ લગાવ્યા છે। બીજેપી કોર્પોરેટર આશિષ જોશીના જાહેરમાં આકરા પ્રહારો સામે આવ્યા। વડોદરા શહેરને વેચવા કાઢ્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। વડોદરા શહેરે આટલા મત આપ્યા છે તો આ મતોનું ઋણ ચૂકવવાનો હવે સમય છે। દરેક જગ્યાએ હાલ આપણા શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે। એમએસ યુનિવર્સિટીનો વિવાદ હોય, ગણેશ ચતુર્થી હોય, પાણી સહિતના તમામ મુદ્દે લોકો હાલ રસ્તા પર છે। જો આ જ પરિસ્થિતિ રહેશે તો લોકો આપણને માત્ર હરણી બોટકાંડ માટે જ યાદ કરશે। આ આરોપ લગાવ્યા છે ખુદ ભાજપ કોર્પોરેટરે। થોડા દિવસ પહેલા જ વડોદરાથી આ મુદ્દો ઉછળ્યો હતો અને વડોદરામાં શહેર પ્રમુખ વિજય શાહનું નિવેદન આવ્યું હતું, કંઈક જે અલગ જ પ્રકારનું હતું। અને હવે ફરી એકવાર અહીંયા બીજેપી કોર્પોરેટરનો જે આ વિવાદ, જે આક્રોશ, જે આરોપ આવ્યો છે શહેરને લઈને, શહેર વેચવા કાઢશો, આ પ્રકારનો તેમણે આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે જે રીતની શહેરની પરિસ્થિતિ છે, આપણા લોકો હેરાન થઈ રહ્યા છે। જે લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા તેઓનું ઋણ ચૂકવવાનો હવે આ સમય છે। એમએસ યુનિવર્સિટી હોય, ગણેશ ચતુર્થીનો મુદ્દો હોય, પાણી સહિતના તમામ મુદ્દે લોકો હાલ રસ્તા ઉપર છે અને જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો લોકો માત્ર હરણી બોટકાંડ માટે જ યાદ કરશે। આ પ્રકારનો આરોપ એક બાજુ વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીએ લગાવ્યો છે તો બીજી બાજુ 2 દિવસ પહેલા પણ કંઈક અલગ જ પ્રકારના સૂર ભાજપ શહેર પ્રમુખના સામે આવ્યા હતા। આ પરિસ્થિતિ 48 ડિગ્રીમાં વોટ આપીને જો આપણા શહેરના નાગરિકોની થતી હોય તો આપણી ખરેખર જવાબદારી છે કે ફરી આવું ના બને। આ યુનિવર્સિટી કોણે આપી છે યાદ કરવાનું હંમેશા। હું કાયમ બોલું છું, આ શહેર વેચવા કાઢ્યું છે। આપણને રાજાએ બધું આખું આજવા સરોવર ફ્રીમાં આપ્યું છે, આપણે એને વેચી દીધું છે। આપણે જનમહેલ, લેક ઝોન તમારી સામે જ છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે હવે વિચારવાની જરૂર છે કે આપણે આ જનતાને કઈ રીતે, નાગરિકોને કઈ રીતે સુવિધા આપી શકીએ। આ એડમિશનો માટે લોકો ધક્કા ખાય, શહેરના હક કહેવાય બાળકોનો, યુનિવર્સિટી રાજાએ એમને આપેલી, એમના માટે આપેલી, ત્યારે આજે ક્યાંક સર સયાજીરાવને આત્માને પણ દુઃખ પહોંચતું હશે કે મારી બનાવેલી યુનિવર્સિટી, મારા વાલા વડોદરા વાસીઓ માટે બનાવેલી આ યુનિવર્સિટીમાં વડોદરાના નાગરિકો એડમિશન માટે ધક્કા ખાઈ રહ્યા છે। સાંભળીને શું કહ્યું, ખાસ કરીને જે કોર્પોરેટર દ્વારા જે આ આક્રોશ પોતાનો અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ વડોદરા ભાજપના 2 નેતાઓ જે અલગ અલગ મત આપી રહ્યા છે। ભાજપના કોર્પોરેટરે શાસકો સામે બાયો ચઢાવી છે। સામાન્ય સભામાં શહેરના વિકાસની વાત તેમણે કરી અને શહેરને વેચવા કાઢ્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો। શહેર ભાજપ પ્રમુખનું અલગ નિવેદન, અલગ મત નથી આપ્યા ત્યાં કામ ન કરવાની તેમણે સૂચના આપી। વોટ નથી મળતા ત્યાં ગ્રાન્ટ કે કોટા ફાળવવું જોઈએ નહીં, આ પ્રકારનું નિવેદન તેઓનું સામે આવ્યું હતું થોડા દિવસ પહેલા। પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે। બિલકુલ, અને આજ મુદ્દે આપણે વાત કરીશું। કોર્પોરેટર આશિષ જોશી આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે। આશિષજી, સૌપ્રથમ તો સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। જી આશિષજી, શહેરની, શહેરવાસીઓની આપે ચિંતા કરી છે અને જે કામો નથી થતા તેની સામે બાયો ચડાવી છે, ખૂબ જ સારી બાબત છે। પહેલા તો આ મુદ્દે શું કહેશો, જે આપે વાત કરી કે આ શહેરને વેચવા કાઢ્યું છે? જી, ગઈકાલે જે પ્રમાણે વડોદરા શહેરના નાગરિકો અને બાળકોને સર સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન માટે જે આંદોલન કરવું પડ્યું એ ખૂબ જ ગંભીર બાબત છે।
ત્યારબાદ પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં 552 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી કોર્પોરેશન. એમાં પણ 552 માંથી ગણ્યા ગાંઠ્યા 30-35 લોકો જ વડોદરા શહેર જિલ્લાના લોકોને નિમણૂક પત્ર મળ્યા. એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જોડે અન્યાય, એડમિશન માટે અન્યાય, નોકરી માટે અન્યાય, ચારેય બાજુ પીપીપી મોડલથી થઈ રહેલા કામોમાં વડોદરા શહેરના નાગરિકોને એનો કોઈ લાભ ન મળે. સર સયાજીરાવ દીર્ઘદ્રષ્ટાએ જે આ આજવા સરોવર એ વર્ષો પહેલા એમની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે ગ્રેવિટીના ધોરણથી વર્ષોથી રોજ 135 થી 40 MLD પાણી જે પૂર્વ વિસ્તારને મળે છે, ત્યાં પણ પાણી માટે બહેનોનો કકળાટ, બહેનો રડી રહી છે પાણી માટે. જનમેલ હોય, લેક ઝોન હોય, અતાપી હોય, બધું જ રાજાએ આપેલું, જે મફતમાં આપેલું રાજાએ એ આજે પીપીપી મોડલના નામે વડોદરાને વેચવા કાઢ્યું હોય એવી પરિસ્થિતિ છે. પ્રધાનમંત્રી આવાસ સરકારી મકાનોની યોજના 2017માં શરૂ થયેલી યોજના, 18 મહિનામાં મકાનો બાંધીને પરત કરવાની આ યોજના હોય. પીપીપી મોડલથી જમીનો, મહામૂલી જમીનો આપીને પણ બિલ્ડરોએ મકાનો બાંધી નથી રહ્યા. ઝૂંપડાવાસીઓ 2017થી આમ તેમ ફરી રહ્યા છે. ત્યારે મારે આ બધી જ બાબતે ધ્યાન દોરવું પડ્યું છે કે વડોદરા શહેરમાં કઈ પ્રમાણની પરિસ્થિતિ છે, નાગરિકોની જે પીડા છે એ જોઈ રહ્યા છીએ. ગઈકાલે બોટકાંડને 5 મહિના પૂરા થયા, ત્યારે હું આજે બી કહું છું કે આ નાગરિકોની પીડાને સમજવી જોઈશે. લોકો એડમિશન માટે ધક્કા ખાય, ગંદા પાણી માટે, ચોખ્ખું પાણી નથી મળતું, પ્રેશરથી પાણી ના હોય, મકાનો ના મળ્યા હોય, ત્યારે આ મહામૂલી જમીનો વેચાઈ જતી હોય, ત્યારે મારે આ ધ્યાન દોરવું પડ્યું છે કે આ પ્રમાણે આપણા શહેરના નાગરિકો જોડે અન્યાય થઈ રહ્યો છે. આશીષભાઈ, આપે આ ધ્યાન દોર્યું અને જે તૈયારી બતાવી છે, જે આવનારા સમયમાં જે પાણી મુદ્દે વાત કરી, યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને વાત કરી કે ત્યાં જે લોકોને અગવડ પડી રહી છે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવવામાં આવે. પણ થોડા દિવસ પહેલાની જ વાત છે, ભાજપ શહેર પ્રમુખ વિજય શાહનું જે નિવેદન આવ્યું હતું કે જ્યાં મત મળ્યા ત્યાં જ કામ કરો, જ્યાં મત નથી મળ્યા ત્યાં કામ નથી કરવું. અને એક બાજુ તમે જે વાત કરી કે ખોબલે ને ખોબલે જે લોકોએ મત આપ્યા તેઓનું ઋણ ચૂકવવાનો હવે સમય છે. એટલે આ એક જ પક્ષના બે નેતાઓના અલગ અલગ નિવેદન છે. હું સ્પષ્ટ કહું છું કે મત મળ્યા છે ત્યાં તો કામ કરો. અત્યારે પરિસ્થિતિ એ છે કે મત મળ્યા છે છતાં પણ લોકોને તકલીફ પડી રહી છે. એટલે જ્યાં પણ મત મળ્યા છે ત્યાં 100% આજે મત મળ્યા જ છે. બધી જ જગ્યાએ વડોદરા શહેરમાં 69 કાઉન્સિલર ચૂંટાઈને આવ્યા 2021માં, 2022માં 5 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા. અને હાલમાં જ અમારા સાંસદ એવા ડોક્ટર હેમાંગભાઈ જોશી 5,82,000ની જંગી બહુમતીથી પૂરા દેશમાં 7મા ક્રમે અને ગુજરાતમાં 3જા ક્રમે ચૂંટાઈને આવ્યા. ત્યારે 100% પબ્લિકના કામ થવા જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ. આશીષજી, આપની પાસે આવે છે, જનતા સમક્ષ આખી આ વાત મૂકી દે. જે રીતે અત્યારે કોર્પોરેટર આશીષ જોશી અમારી સાથે જોડાયેલા છે અને તેઓ જે વાત કરી રહ્યા છે, વિજય શાહના નિવેદન પર પણ તેઓએ વાત કહી કે જ્યાં મત મળ્યા છે ત્યાં તો તમારે કામ કરવાના જ છે, પરંતુ શહેર માટે તમારે કામ કરવાનું છે, શહેરવાસીઓ માટે કામ કરવાનું છે. જે લોકોને અગવડ પડી રહી છે આ અગવડનો અંત વહેલી તકે લાવવાનું છે, નહીતર તો શહેરવાસીઓ માત્ર હરણી બોટકાંડને લઈને જ યાદ કરતા રહી જશે. હવે ઋણ ચૂકવવાનો સમય છે. જે રીતે તેઓએ વાત કરી કે જ્યાં જમીનો મસમોટી ફાળવી દેવામાં આવી ત્યાં બિલ્ડરો કામ નથી કરતા. આશીષજી, વિજય શાહના નિવેદનને લઈને તમારી કોઈ પ્રતિક્રિયા છે? કારણ કે તેઓનું નિવેદન પછી શહેરવાસીઓમાં ઘણો રોષ હતો, ઘણી પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. શહેર સંગઠન ખૂબ સારી રીતે અને મજબૂતાઈથી ચલાવી રહ્યા છે, ત્યારે એ એમનો પોતાનો મત હોઈ શકે છે. અને ઘણીવાર ઘણા વિસ્તારો રાવપુરા વિધાનસભાના એવા છે જેની ભૌગોલિક પરિસ્થિતિ આપ જોશો તો ખ્યાલ આવશે જ. એટલે ઘણીવાર આજે 1 વાર 2 વાર 15 વર્ષથી એ વિસ્તારમાં કામો થતા હોવા છતાં પણ કદાચ ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને વોટ ન મળતા હોય તો એમનું નિવેદન મને એ પ્રમાણે યોગ્ય લાગે છે કે જો પણ મારું કહેવું એવું છે કે જ્યાં વોટ મળ્યા છે ત્યાં
વિકાસ થવો જ જોઈએ, ત્યાં પાણી મળવું જ જોઈએ, ત્યાં એડમિશન થી માંડીને તમામ વસ્તુ ત્યાં પૂરી પાડવી જોઈએ. એ મેં ધ્યાન દોર્યું છે કે આટલા વોટ જ્યાંથી મળ્યા છે તમામ જગ્યાએ જનતાની સુખાકારી માટે કાર્ય કરવા જોઈએ. અને જ્યાં વોટ નથી મળ્યા તેનું શું? એ લોકો ત્યાં પણ અત્યારે શાસન તો તમારું જ છે ને? જ્યાં વોટ નથી મળ્યા ત્યાં કઈ રીતે મળે એના પર આગળ વધવું જોઈએ. પણ ત્યાં વિકાસના કામોનું શું? કારણ કે અહીંયા તો એક બાજુ વિકાસની વાત થઈ અને એક બાજુ સીમિત વિકાસની વાત થઈ. બેન, ત્યાં પણ વિકાસના કામો 15 વર્ષથી થઈ જ રહ્યા છે, છતાં પણ વોટ નથી મળ્યા. આજે પણ મારા કોઈ પણ વિસ્તારમાં, મારા વોર્ડ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાત જાત ભેદ વગર અમે વર્ષોથી કામ કરીએ જ છે અને કરતા આવ્યા છીએ. પણ છતાં પણ જો ન મળ્યા હોય તો એવી જગ્યાએ કામ ખરેખર કરવું જોઈએ કે જે લોકો આપણને વોટ આપે છે. બિલકુલ, એ લોકોને પ્રાયોરિટીથી કરવું જોઈએ. અત્યાર સુધીમાં કોઈ વડોદરા શહેરનો કોઈ એવો ભાગ નથી જ્યાં કામ ન થતા હોય. બિલકુલ, પરિસ્થિતિ એ છે કે જ્યાં કામ થયા છે કે જ્યાં વોટ મળ્યા છે ત્યાં સારી રીતે લોકોને તકલીફ ન પડવી જોઈએ. એ બાબતની મારી વાત છે કે ત્યાં કામો થાય છે. વિસ્તારમાં કોઈ એવી જગ્યા નથી, રાવપુરા વિધાનસભા હોય કે ક્યાંય પણ હોય, કે જ્યાં કોઈ પબ્લિકનું સાંભળવામાં ન આવતું હોય. તમામ વોર્ડના કોર્પોરેટરો તમામ લોકોની વાતને વાચા આપીને કામ કરાવે છે. એમના પ્રશ્ન ખૂબ નાના જ હોય છે. નળ ગટર ને રસ્તાના પ્રશ્નો હોય છે, સ્થાનિક પ્રશ્નો હોય છે અને કોર્પોરેટરો એ સારી રીતે કરતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક શહેર અધ્યક્ષને એવું લાગ્યું હોય કે 15 વર્ષથી આપણે એ લોકોને તમામ સુવિધાઓ આપવા છતાં પણ જો કદાચ ક્યાંક એ લોકોની ચૂક થતી હોય તો એ બાબતનું ધ્યાન દોર્યું છે. બાકી આજે પણ કોઈ આવશે તો એના કામ અમારે કરવાના જ છે. આશીષભાઈ, છેલ્લી વાત મારી એ કે તમે જેમ કીધું કે આટલા વર્ષોથી વિકાસના કામ થયા જ છે અને બધાના જ પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે, છતાં પણ દર ચોમાસે પાણીની તકલીફ વડોદરા વાસીઓને ભોગવવી પડે જ છે. ઉનાળામાં પણ પાણીની તંગી વડોદરામાં સર્જાયા છે. તો હવે જ્યારે આપે કામ કરવાની તૈયારી બતાવી છે અને લોકોને પણ સૂચનો આપ્યા છે, આવનારા સમયમાં આપ ગેરંટી લો છો કે શહેરવાસીઓને કોઈ તકલીફ નહીં પડે? હું મારા વોર્ડ વિસ્તાર વિશે ચોક્કસ કહીશ કે પાણી ભરાવાની સમસ્યા અને પાણી ઓછા પ્રેશરથી મળવાની સમસ્યાને હું આવનારા વર્ષોમાં ખરેખર એને પૂર્ણ કરવા જઈ રહ્યો છું. 1 કે 2 જ કામ મારા વોર્ડમાં પ્રોજેક્ટના પાણીના બાકી છે જે મંજૂરી પર છે. એટલે આવનારા વર્ષોમાં પાણી પ્રેશરથી વોર્ડ વિસ્તારમાં મળશે. અને રહી વાત હાઈવેથી પાણી ભરાવાની, એના માટે પણ અમે પાકી કાંસ હાઈવે પર બનાવવાનું કામ અત્યારે પૂર જોશમાં પ્રગતિમાં છે. એટલે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા પણ નહીં રહે અને આવનારા ઉનાળામાં પાણીના પ્રેશરની સમસ્યા પણ નહીં રહે. બિલકુલ. અને આ જે યુનિવર્સિટીનો પ્રશ્ન છે તેનું શું? જ્યાં પ્રવેશ વિદ્યાર્થીઓને આટલા ધક્કા ખાધા પછી પણ યોગ્ય જવાબ નથી મળતો, પ્રવેશ નથી મળતો, તેનું શું? એ બાબતમાં મારું સ્પષ્ટ માનવું છે કે અમારી શહેરની નેતાગીરી અને પ્રદેશની નેતાગીરી આના પર એક્શનમાં આવવી જ જોઈએ. કારણ કે આ વડોદરા શહેર એ સર સયાજી રાવે આપેલી આ યુનિવર્સિટી એ એક અમારા શહેર માટે એક ગૌરવની બાબત છે. અને સર સયાજી રાવનું આ નગર અને એમના દ્વારા સ્થાપિત આ યુનિવર્સિટી એટલે ક્યાંક ને ક્યાંક સયાજી રાવના આત્માને પણ ઠેસ પહોંચતી હશે અત્યારે કે મારા વહાલા વડોદરા વાસીઓ માટે બનાવેલી આ યુનિવર્સિટીમાં મારા વડોદરા વાસીઓને એડમિશન ન મળે, એ ન ચલાવી લેવાય. અને એ બાબતે મારો ખરેખર સ્પષ્ટ વલણ છે કે વડોદરા શહેરના નાગરિકને, એના દીકરાઓને, એના વિદ્યાર્થીઓને 50% પણ એડમિશન મળવું જોઈએ જે ભૂતકાળમાં મળતું હતું. હાલમાં 75% જે મેરિટ કટ ઓફ અટક્યું છે એ 50% પણ વડોદરા શહેરના વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ. બિલકુલ. આશીષજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો અહીંયા અમારી સાથે આશીષ જોશી કોર્પોરેટર જોડાયા હતા અને તેઓએ એક બાજુ ક્યાંક વિજય શાહની વાતમાં સૂર પુરાવ્યો, પણ બીજી બાજુ પ્રાયોરિટીની પણ તેઓએ વાત કરી દીધી કે જ્યાં મત મળે છે ત્યાં તો પહેલા તમારે કામ કરવું જ પડશે અને બાકી જે કામો છે તેને વોર્ડ વાઇઝ આગળ પૂરા પાડવામાં આવશે. વાત કરીએ આગળ સમાચારોની તો સુરતથી સમાચાર આવી રહ્યા છે. અડાજણ વિસ્તારમાં પશુનું ધડ મળતા રોષ જોવા મળી રહ્યો છે. કાપેલી હાલતમાં પશુનું ધડ મળી આવ્યું છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ છે. પાલ ગાર્ડન પાસે પશુના પગ મળી આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો દોડી આવ્યો છે. અડાજણની મણિભદ્રા રેસિડેન્સીની બહારની આ જે ઘટના છે તે સામે આવી. મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળ પર એકઠા થયા. આ કૃત્ય કરનારને પકડવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સ્થળ ઉપર પોલીસે એફએસએલની ટીમ પણ બોલાવી છે। ઘટના સુરતથી સામે આવી રહી છે। કેતન અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન ઉપર અહીંયા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે રીતે એક જગ્યાએથી પશુનું ધડ મળ્યું છે, એક જગ્યાએથી પગ મળ્યા છે, સ્થાનિકો ઉગ્ર બન્યા છે, એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે, વધુ માહિતી શું? જી, એટલી ચોક્કસ વાત કરો, હરિયાણાના પાલ વિસ્તારની અંદર મણિબદર રેસિડેન્સી બહાર એક શંકાસ્પદ ગાયનો જે ધડ મળી આવવાનો મામલો બનવા પામ્યો છે અને ખાઈને જે આ મણિબદર રેસિડેન્સીની આજુબાજુનો જે વિસ્તાર હોય જે અંતર્ગત લોકોનામાં ભારે રોષ જોવા મળ્યો છે। ઘટનાના પગલે ઉચ્ચ અધિકારી ડીસીપી, એસીપી સહિત અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી અને લોકોનામાં જે રોષ છે એ બીજી તરફ પોલીસે સરકારી વિડીયોગ્રાફીમાં જે એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવી અને ઉચ્ચ તપાસની કામગીરી હાથ ધરી છે અને ખાસ કરીને જો આની અંદર એફએસએલના રિપોર્ટની અંદર શું આવે છે કે શંકાસ્પદ ગાય છે કે ભેંસ છે કે કોઈ પશુધનનું છે આ ધડ, અને જે ગાર્ડનની પાસેથી 4 પગ પણ મળી આવ્યા છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને કમિટી બનાવી અને આ જે ડોગ છે, શંકાસ્પદ ગૌવંશ કે ભેંસ છે એ નાખી જનારાને પકડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે। કેતન, આભાર માહિતી બદલ। રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે। અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો મોટો સામે આવ્યો છે। આરએમસીના આરોગ્ય તંત્રની સામે હવે બેદરકારી સામે આવી રહી છે। બાંધકામની વાકેફ હતું આખું આરોગ્ય વિભાગ અને આરોગ્ય વિભાગે ફૂડ લાયસન્સ આપી દીધું। નીતિન જૈનના નામથી અરજી કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગ પાસે આની વિગતો માંગી છે। લાયસન્સ કેવી રીતે આપ્યું તેને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। નીતિન જૈનના નામથી અરજી કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક વિગત। અંકિત અમારી સાથે અહીંયા સંવાદદાતા જોડાયા છે। અંકિત, જે રીતની આ ઘટનામાં માહિતી સામે આવી રહી છે, કશું ખબર નહોતી અને એમને ફૂડ લાયસન્સ આપી દીધું। ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગઈકાલે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર જે એમડી સાગઠિયા છે કે જેમને 7 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો બીજી તરફ પોલીસ તપાસની અંદર જે ટીઆરપી ગેમ ઝોન છે તેમની પાસે વર્ષ 2021 થી જે આરોગ્ય મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે એટલે કે ફૂડ વિભાગ છે તેમનું લાયસન્સ હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે કયા આધાર પુરાવા મામલે આ લાયસન્સ છે તે આપવામાં આવ્યું હતું તે બાબતે પણ હાલ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે આરએમસીના જે ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તેમને પણ જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ છે તે પૂછપરછ માટે બોલાવી શકે તેમ છે। કારણ કે અગાઉ જે દસ્તાવેજો સામે આવ્યા હતા તે દસ્તાવેજોની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે અહીંયા કોઈ પણ જાતનું કિચન છે તે શરૂ કરી શકવામાં નથી આવી શકે એમ તે પ્રકારની એક શરત રાખવામાં આવી હતી। તેમ છતાં ટીઆરપી ગેમ ઝોનના જે ભાગીદારો છે, સાથોસાથ જે મેનેજર છે જે નીતિન જૈન કે જેમના નામેથી ફૂડ લાયસન્સ માંગવામાં આવ્યું હતું અને વર્ષ 2021 થી નીતિન જૈનના નામેથી આ જે ફૂડ લાયસન્સ છે તે આરોગ્ય વિભાગે ફૂડ વિભાગ દ્વારા જે ઇસ્યુ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। અંકિત, આભાર માહિતી બદલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।